પીએમ મોદીની કાશ્મીરને દરેક મદદ આપવા બાંહેધરી, કહ્યું બુરહાનને ન બનવા દો મોટો નેતા. મહેબૂબા મુફ્તીને કહ્યું હાલત સુધારો. નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા રાહુલ ગાંધીને રાહત, દિલ્હી હાઈકોર્ટે પટિયાલા હાઉસ કોર્ટના ફેસલાને રદ કર્યો. રાજ્યના 29 જિલ્લાના 168 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલથી ધરતીપુત્રોમાં આનંદ. દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને વલસાડમાં મુશળધાર વરસાદ, સેલવાસમાં નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા પાણી, ડાંગમાં અનરાધાર વરસાદ. એમપીના દક્ષિણ પશ્ચિમ ભાગમાં સર્જાયું અપર એર સર્ક્યુલેશન, આગામી 24 કલાકમાં ગુજરાતમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. અમદાવાદમાં પણ સતત 2 દિવસથી મેઘરાજા થયા મહેરબાન, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો થયા પરેશાન. મધ્યપ્રદેશના પૂરને પગલે ઓરસંગ નદીમાં ઘોડાપુર, જોજવા ગામ પાસેનો આડબંધ ઓવરફ્લો થતા નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. બનાસકાંઠાના ડીસામાં મનોવિકૃતે વટાવી હેવાનિયતની હદ, શ્વાનની લાકડીના ફટકા મારી કરી હત્યા, સોની બજારના વેપારીઓએ કરી હેવાનને પકડવાની માંગ. અને ઉનામાં અસામાજિક તત્વોની ગુંડાગીરી, કારની પાછળ બાંધી 4 યુવાનોને ઢોર માર માર્યો, ઘસડીને યુવાનોને લઈ જવાયા પોલીસ સ્ટેશન.